ગુડ ઇવનિંગ. જ્યારે બી ફર્સ્ટ બુક ટોક મારો અહીંથી સ્ટાર્ટ થયો, એટલે આ જગ્યા નો હું ઓલવેઝ ઋણી છું, મેમનો ઋણી છું. કારણ કે મારી વાઈફ અને મારો સન ઓલવેઝ એન્કરેજ કરતા ઘરની અંદર. મને બહુ સાંભળીને કંટાળી ગયા હતા, એટલે કે તમે બહાર બીજાને કંટાળો. પણ મેમે મને આ પ્લેટફોર્મ આપ્યું અને એ એક પણ બુક ટોક નહોતો કર્યો. બોલી શકું છું, નથી બોલતો, શું કરું છું એ જાણ્યા વગર જે આ પ્લેટફોર્મની એક સરસ ખાસિયત કહો કે મેમના પ્રયાસો કહો. એટલે હું પહેલાં તો એમના માટે એમ કહીશ કે ખરેખર એ એમની આ જગ્યાની અંદર એક જાતનો આ સેવા યજ્ઞ જ છે. બીજી વસ્તુ, બુક ટોકમાં પરિચય. એટલે મેમને ઓલવેઝ હું એમ કહું કે ઓલવેઝ અહીંયા બેસીને હું બીજા બુક ટોક સાંભળું છું, એ શ્રોતા છું, ખાલી આજે અહીંયા બોલવા ઊભો થયો છું. બીજું કોઈ પરિચયની અંદર જાજી વસ્તુઓ નથી. એક પ્રોસેસના ભાગરૂપે બરાબર છે, બાકી વાંચવું અથવા વાંચીને શેર કરવું એ મારા મતે ઓલવેઝ અગત્યનું છે. એટલે આ પ્રયાસ મને ઓલવેઝ એક આકર્ષે કે વાંચી અને મારી અંદર રાખવા કરતાં શેર કરીએ. અને આ જ વસ્તુ અપીલ આજ તમે બધાય છો તો હું તમને બધાને બી કરીશ કે જે કાંઈ વાંચો, શેર કરો. આ પ્લેટફોર્મ એવું છે કે સરસ મજાનું લાઇક માઇન્ડેડ લોકો, જેને ખરેખર ઇન્ટરેસ્ટ છે એ જ લોકો આવે. પછી એ 2 હોય કે 20 હોય, પણ કાંઈ પણ શેર કરશો તો એ વધાવશે. એટલી સરસ આ જગ્યા છે. આજનું બુક ટોક એ આ ડેનિમ બુક છે, કોફી ટેબલ બુક, સાવ નાની, 2010માં પબ્લિશ થઈ. આઈ થિંક લગભગ બીજું સંસ્કરણ થયું જ નથી, બિકોઝ બહુ જ ઇમોશનલ ને પર્સનલ છે. ગુજરાતી રાઇટર તુષાર શુક્લ, જે કવિએ છે, લેખકે છે, આરજે ટ્રેનર છે, ગુજરાતી ફિલ્મના ગીત પણ લખે છે. એટલે બહુમુખી પ્રતિભા છે અને કન્ટેમ્પરરી રાઇટર કહી શકાય. એમને આપણે સાંભળીએ યુટ્યુબ ઉપર ત્યારે ખ્યાલ આવે કે કન્ટેમ્પરરી છે. થોટ બહુ મજાના છે. એમના દીકરાના પત્રો, એટલે એ પણ એક મજા આવી બાબત છે કે એ દીકરાને કાંઈ કહેવું હોય ને તો એ પત્ર લખતા, ને દીકરો સામે પત્ર લખતો. આપણે એને આજના જમાનામાં કદાચ આ 15 વર્ષ પહેલાંનું છે, આપણે એમ સમજીએ કે ભાઈ હું ટેક્સ્ટ કરતો ને મને ટેક્સ્ટ કરે છે, મેટર એક જ છે. પણ સામો રિપ્લાય આવવો અને બંને જનરેશનની એક થોટ પ્રોસેસ સમજવા મળે, એ આ બુકનો બહુ મોટો આનંદ છે. પહેલાં એવું થોડું વિચાર્યું કે જનરેશન ગેપ ઉપર થોડું બધું લઈને હું બેઠો હતો કે સાથે આપણે જનરેશન ગેપના ઘણા બધા મુદ્દાઓ લેશું. પછી મને થયું કે આજે આ બુક થોડી જોઈ લઈએ. જનરેશન ગેપ કદાચ બધું એકસાથે ન લેવાય, અથવા જનરેશન ગેપની અંદર વક્તા ને શ્રોતા કરતા છે ને ચર્ચા હશે તો વધારે મજા આવશે. કારણ કે એ દરેકના પોતાના પ્રશ્નો છે, દરેકના પોતાના એક થોટ છે. કોઈ એક વ્યક્તિ કહે એ જ સરખું બોલે ને બીજા સાંભળે એવું હોતું નથી. દરેકના પોતાના, અને આપણે આઈધર કોઈ પણ એક જનરેશનમાંથી તો પસાર થતા જોઈએ છીએ. યુરોપ કે અમેરિકન સંસ્કૃતિ આના નામ પાડી દીધા છે કે ભાઈ જનરેશન એક્સ છે, જનરેશન વાય છે, પછી ઝી છે, પછી અત્યારે છેલ્લી આલ્ફા છે. આલ્ફાવાળા આજે 2 લોકો છે એની મને ખુશી છે કે અત્યારે કદાચ 3-4 જનરેશન અત્યારે સાથે છે. એટલે મજા એ આવે. અને થોડું એ બધું સ્ટડી કર્યું અને આમ પણ બધી ચીજો જોઈએ, એ જોતાં એ સમજાયું ને વાંચતા હોઈએ કે ખરેખર જનરેશન ગેપ એ શું છે. એક સમયગાળો છે, પહેલાં થોડો વધારે હતો, 25-30 વર્ષે ચેન્જ આવતા થોટ પ્રોસેસના, પછી 20-25 વર્ષે આવવા માંડ્યા. હવે કદાચ થોડો જમાનો ફાસ્ટ થઈ ગયો તો 15-20 વર્ષે આવવા માંડ્યા છે, અને નેક્સ્ટ કદાચ વી ડોન્ટ નો 10 વર્ષે આવવા માંડશે. અને એ સૃષ્ટિનો નિયમ છે, સૃષ્ટિનો ક્રમ છે, એટલે એને કોઈ આપણે બદલી નથી શકતા. એનાથી ઊંધું કહું તો જેટલું જલ્દી સ્વીકારીએ છીએ, જેટલું જલ્દી એક્સેપ્ટ કરીએ છીએ, જેટલું જલ્દી સમજીએ છીએ, એટલી 2 જનરેશન અથવા દરેક લોકો સાથેની આપણી સમજ
વધારે સરળ, વધારે સુંદર અને વધારે એકદમ સાયુજ્યવાળી બને છે. બુકમાં લખે છે પિતા પુત્રો વચ્ચેના સંવાદો, એટલે ઓબ્વિયસલી પણ મમ્મીના પણ 2 લેટર છે. એટલે આ બુક પિતા પુત્ર છે, ઇટ ડઝન્ટ મીન કે માતા દીકરી ક્યાંય નથી. મેટર તો એ જ આવીને ઊભી રહે છે. દાદાનો પણ ઉલ્લેખ છે. મજાની વાતો એટલી બધી લાગે કે જે ચીજો આપણે અમુક ચીજો મિસ કરતા હોઈએ એ બધી આ બુક યાદ અપાવે છે. અને ડેનિમ મને નામ બહુ આકર્ષી ગયું. મેં પહેલી વાર 2010માં જ લઈને વાંચી હતી, ત્યારે મને એનો મિનિંગ નહોતો સમજાણો. પછી વચ્ચે વચ્ચે હું વાંચું, અને ફોર્ચ્યુનેટલી મેં જ્યારે વાંચી ત્યારે મારો સન છે ને એ ટીનેજમાં આવ્યો હતો. એટલે હું બહુ આમ તુષાર શુક્લને થેન્ક્સ કહીને કહી શકું કે મને આ બુકે એને સમજવામાં પણ ઘણી હેલ્પ કરી. અને કદાચ એટલે આજે એ નથી, એક શૂટ ઉપર છે, અધરવાઇઝ એ હોય તો એ પણ કહી શકે કે ફોર્ચ્યુનેટલી એના કારણસર હું મારો સન પ્રેક્ટિકલી ફ્રેન્ડ્સની જેમ વર્તીએ છીએ, ઝઘડીએ છીએ, શેર કરીએ છીએ, અને અમારા ફ્રેન્ડ્સની જેમ સિક્રેટ્સ હોય છે. અને એ આ બુકે કે મારા રીડિંગે મને ખૂબ હેલ્પ કરી છે. એટલે હું દર મારા બુક ટોકની અંદર એક અપીલ બધાને કરું. ઓબ્વિયસલી તમે બધા આવ્યા છો એટલે 99% બધા રીડર હશો જ, છતાં પણ આજે હવે એવું થતું જાય છે કે બીજા એન્ગેજમેન્ટના કારણોસર રીડર હોય એના ઘટતા જાય છે ને છૂટતા જાય છે. તો રોજ વાંચજો, છેલ્લે કાંઈ નહીં તો 1 પેજ વાંચજો. આ એક જનરલ અપીલ છે, નવું કાંઈ એમાં નથી. શરૂઆત આ છે ને બહુ જ પર્સનલ છે. એનો સન જ્યારે કોલેજના 11th-12thમાં હોય છે, ઓબ્વિયસલી ત્યારે એ ટીનેજમાં આવે, ત્યારથી કરી અને એ કોલેજ સુધી પહોંચે છે ત્યાં સુધીનો જ કાળ છે. અને લેટર્સ આઈ થિંક લગભગ બેયના થઈને 25 લેટર છે. નાની બુક છે, 60-70 પાનાની બુક છે ખાલી. પણ પાને પાને જે અમુક એનું સાર ટપકે છે એની ખૂબ મજા છે, ખૂબ મજા છે. શરૂઆત સરસ લેટરથી થાય છે, જે લગભગ જેટલા પેરેન્ટ્સ હશે, અને એમાંય ખાસ કરીને 11-12 કે કોલેજના છોકરાઓના, તો શરૂઆત પહેલો લેટર તુષાર શુક્લનો એ છે કે દીકરા વહેલા ઉઠો. અને આ ચીજ ઘણા ફીલ કરે કે યંગસ્ટર ઘણી વખત વહેલા ન ઉઠે. પછી એમ કે ભાઈ કોલેજનું લેક્ચર તો અમારું 11 વાગે છે, શું વહેલા ઉઠીને કરવું, અમારે કંઈ કામ નથી, શું કામ ઉઠીએ. તુષાર શુક્લ પોતાની ભાષામાં, સરસ મજાની ભાષા, એની પાસે ભાષા વૈવિધ્ય છે, એની તાકાત છે. અને એટલા જ માટે આપણે એમની બુકનું આ કરીએ છીએ કે ઓલું સરસ મજાની આપણી કહેવત છે કે ભાઈ રાત્રે વહેલા જે સૂઈ વહેલા ઉઠે વીર, બલબુદ્ધિ ધન વધે સુખમાં રહે શરીર. એને એ હાસ્યાત્મક રીતે કહે છે કે બેટા સવારના એમ કે વહેલા ઉઠો. એ એક અલગ વાક્ય જ લખ્યું છે પણ કોમિક છે, સરસ છે. એની અંદર એમનું કહેવું એમ છે કે તમે દરેક ચીજ માટે આગળ વધતા યુવાનોને જ્યારે જોઉં છું કે મારી પાસે આ કરવાનો સમય નથી, ઓલો કરવાનો સમય નથી, તો દુનિયાના વ્યસ્તમાં વ્યસ્ત માણસ પાસે પણ 24 કલાક જ છે, કોઈ પાસે 1 મિનિટ વધારે નથી. તો તમે જે સમયે સવારનો, જેને એનર્જી કહેવાય, એ એનર્જીનો સમય જો તમે ઉઠેલા હશો, જાગશો ને તો તમે આપશો, તો તમારી પાસે ચોક્કસપણે દિવસમાં સમય વધશે. અને એ વધેલો સમય તમને કેટલા બધા કામ કરાવશે. એટલે એ વાંચતી વખતે મને 5 PM બુક યાદ આવી ગઈ કે એવી ચીજો યાદ આવી ગઈ કે જેની અંદર ઓબ્વિયસલી આખી બુકો એના ઉપર છે, આખી. પણ આની અંદર એવી કેટલી બધી બુકોના સાર સ્વરૂપના એક વાક્યો છે અને સરસ મજાના છે. અને મેં પોતે બીજી, ત્રીજી, ચોથી વખત વાંચી ત્યારે ઘણી ચીજો સમજમાં આવી. કારણ કે સ્વાભાવિક છે કે સાર લેવો એ એક તમારું વાસણ જોઈએ. તમે એક તપેલું લ્યો ને એક પીપ જેટલું પાણી પડે તો સ્વાભાવિક છે ત્યારે તપેલું જ ભરી શકો છો. અને બુકની દુનિયાની મજા જે છે કે કદાચ આખા વિશ્વમાં હું નથી સમજતો કે આનાથી સસ્તું અને આનાથી
મૂલ્યવાન કોઈ વસ્તુ તમને મળે છે. કારણ કે 100 રૂપિયાની બુક તમને કદાચ કરોડો રૂપિયાની વસ્તુ આપી જાય છે, અને એના પાછા સાર આટલા સરસ રીતે અમુક લેખકો, અત્યારે જનરલી નિમિત્ત ઓઝાને સાંભળીએ કે કોઈ એવા હમણાં અમે લોકો 4-5 યુટ્યુબના નાના વિકાસ દિવ્યકીર્તિના જોયા. પછી એક અમેરિકન એક્ટર છે ડેન્ઝલ વોશિંગ્ટન, તમે એની ચેનલ ઉપર તમે સાંભળજો. એનું તો એવું છે કે 2-4 નાના એક દિવસમાં નથી લઈ શકાતા, એક લઈ છીએ તો વિચારવું પડે છે. તો એ લોકોને થેન્ક્સ એટલે કહેવું પડે કે કેટલી બધી ચીજોનો સહાર એ આપણા માટે એકદમ નાનું કરીને એક અત્તરના ટીપાની જેમ લઈ આવે છે, કે એક ટીપું એ આખા દિવસનો કે કદાચ તમારી કેટલી બધી ગેરમાન્યતાઓનો નાશ કરીને પમરાટ અપાવી દે છે. એવી રીતના તુષાર શુક્લ લખે છે. પછી કહે છે કે એક એમાં વાક્ય બહુ સરસ આવ્યું છે કે મમ્મી તને ઉઠાડવા માગે છે અને પપ્પાઓ ઓલવેઝ જગાડવા માગતા હોય છે. એટલું ડીપ મિનિંગ છે, એટલી મજા છે એ વાક્યની. કારણ કે પપ્પાને એને ઉઠાડવું નથી હોતું, એને જીવનના રસ્તા શીખવાડવા હોય છે. આ એક શબ્દની ફરક. અને આપણી ગુજરાતી ભાષા મને એટલે જ બહુ જ ગમે છે કે બીજી ભાષાઓ વિશે હું કાંઈ કહેવા નથી માગતો, દરેક પોતપોતાના સ્થાને છે. ઘણા લોકો એમ કહે કે ઇંગ્લિશમાં વર્ડ નથી, ગુજરાતીમાં છે. એમ નથી કહેતો. મને ગુજરાતી ગમે છે, હું ગુજરાતીની વાત કરું છું, અને હું ગુજરાતીમાં જ વાત કરું છું. મને ઇંગ્લિશ આવડતી બી નથી. તો એ ચીજ મને એટલી મજા આવે કે કેટલા ડીપ મિનિંગ એક વર્ડમાંથી આવે, એક જ વર્ડમાંથી ડીપ મિનિંગ્સ આવે કે મમ્મી ઉઠાડવા માગે, પપ્પા જગાડવા માગે. એટલે આ વસ્તુ અહીંયા બી છે, એક જગ્યાએ આવી છે. જો આ બાજુ, હા, ઇવન આ ચેર ફેરવીને અહીંયા લઈ લેશો, નો પ્રોબ્લેમ, આવી જાઓ. બીજી વસ્તુ એ છે કે એક એટલે એનો સન એને રિપ્લાય કરે છે કે પપ્પા મારે વહેલું ઉઠીને શું કરવું? મારે તો સવારના લેક્ચર નથી, લેક્ચર તમને ક્યારે છે એ ખબર નથી. તમે બે ઉઠી જાઓ છો વહેલી? સ્કૂલ માટે ઉઠતી હશો ને? હા, એટલે અત્યારે તો કમ્પલસરી છે, એટલે પછી પપ્પાને ખબર પડશે કે ક્યારે ઉઠશે એ. તો એ કહે છે કે મારે શું કહું વહેલું ઉઠવું, શું કરવું છે મારે વહેલું ઉઠીને? મને મારા ટાઈમિંગ્સ ખબર છે, અને જે દિવસે વહેલો ક્લાસ હોય છે હું ઉઠી જાઉં છું, પણ એના કરતાં મને ઊંઘ આવે છે અને સૂવા મળે છે, સૂવા દો. પછી તો તમારી ઉંમરે પહોંચીશ ત્યારે તો ઊંઘ વહી જશે, ત્યારે તો જાગવાનું જ છે. તો એટલા યંગસ્ટરના એ શબ્દોમાંથી મે બી ઘરનું વાતાવરણ હશે, DNA હશે કે વાંચનનો પ્રભાવ હશે, એની પાસેથી અમુક સારજનક શબ્દો મળે છે જે મજા આવે છે, લાઇટ છે, પણ કાંઈક કહે છે. કારણ કે એઝ એ અમે એડલ્ટ સનના પેરન્ટ અમે બી આવું ક્યારેક કરતા હોઈએ કે ન જરૂર હોય તો બી ગોંચ પરોણા કરીએ, અને ત્યારે મારા સનનો આ આન્સર આવે, પછી એક્સેપ્ટ કરીએ તો સમજમાં બદલે, ન કરીએ તો દલીલોમાં બદલે. બીજું એક વસ્તુ એ છે કે ટ્રેન્ડની વાત આવે છે લેટર્સમાં, કે પપ્પા જે ફેશન ચાલતી હોય કે જે ટ્રેન્ડ ચાલતો હોય ને કરવું પડે. ત્યારે એક બહુ સરસ વાક્ય એ કહે છે કે ગો વિથ ધ ફ્લો. સાચી વાત છે, એ તો અસ્તિત્વનો નિયમ છે, પણ પ્રવાહમાં વહેવું અને પ્રવાહમાં તણાવવું બેયનો ફરક સમજો. તણાઈ જાય છે એને દિશાની સૂઝબૂઝ નથી હોતી, એ પ્રવાહ જોઈને પડે છે, ને વહે છે એ સમજ સાથે વહે છે, તો તમે દિશા, તમારું ગંતવ્ય એ જગ્યાએ તમે સરસ રીતે પહોંચશો. એટલે એટલી મજા આવી. હું તમને આખા લેટર્સ એટલે નથી કહેતો, છેલ્લે તોય એક દીકરાનો ને એક બાપનો એક લેટર તો વાંચીશ, એટલા માટે કે એ છેલ્લી આખી બુકનો સાર છે. ત્રીજી વસ્તુ છે કે એમાં એટલું કીધેલું છે કે જનરલી ટીનેજર્સ શું કામ મિત્રોની એમને રિક્વાયરમેન્ટ આટલી અર્જન્ટ ઊભી થાય કે બહાર બહુ જાય, તો કીધેલું છે કે એમની છે ને એમના ફેરફારો સમજો. આપણે એમાંથી જ પાસ થયા છીએ. જનરલ આપણને ખબર છે એ ફેરફારોની વાત નથી, કારણ કે એ બધા દેખાય છે. અત્યારે વિશ્વમાં 70%થી 75% પ્રોબ્લેમ તો મનના છે, પણ 25% પ્રોબ્લેમ જે છે એના ઉપર તો રિસર્ચ થાય છે. મેડિસિનના રિસર્ચ મેજોરિટી એ તમારા ફિઝિકલ પ્રોબ્લેમ ઉપર થતા હોય છે. આ છે એ બધાનું જનક છે.
તો એ વસ્તુમાં લખે છે કે તમે સ્વભાવના ફેરફારો સમજો. ચીડિયો થોડો થયો છે, શું કામ થયો છે? કારણ કે એ પોતે ફેરફાર નથી સમજી શકતો, કેમિકલના ચીજો નથી સમજી શકતો, એટલા માટે એ છોકરો કે છોકરી ક્યારેક ચીડાય છે. તો ધેટ્સ ફાઇન. એ ફેરફારોથી મૂંઝાય છે. ક્યારેક થોડું કોઈ છોકરાને શરમ બી આવે છે, ક્યારેક કોઈ છોકરાને એ લોકો છોકરા છોકરીઓ રિઝર્વ પણ બને છે. તેમને ઘણી વખત નથી કહેવું, કાંઈ વાંધો નહીં, કારણ કે મનની અંદર એ વખતે ઘમાસાણ યુદ્ધ ચાલતા હોય છે. એ યુદ્ધ થોડી વારનું હોય તો ચાલવા દો, એ ચાલશે, પછી તમારી પાસે આવશે. જો તમારી સમજ હશે, જો તમારું એક્સેપ્ટન્સ હશે, જો તમારું એમનો જનરેશન, એમની એક એજની સાથે તમે ઊભા રહીને રિલેટ કરી શકશો તો આવશે. જો તમે તમારા જ એજની, તમારા જ જનરેશનની વાત કરશો તો એ મેચ નથી થવાનું. આજને તમારા આટલા લોકોમાંથી કોની પાસે પેજર છે કે કોની પાસે કેસેટવાળું રેકોર્ડર છે? અને હશે તો ખોટું નથી, પણ એ તમે યંગસ્ટરને આપશો તો એ રિલેટ નહીં કરી શકે. આ એક દેખીતો દાખલો છે, એટલે મારે બીજું કંઈ કહેવાની જરૂર નથી, એક દાખલો આપવા માટે કીધો છે. આવી રીતના થોડું એ છે કે બધી ખાવાની ચોઈસો બદલાય છે, કપડાની ચોઈસો બદલાય છે, અવાજ બદલાય છે, સ્વભાવ બદલાય છે. અને આ તો આપણી સાથે જે પેરેન્ટ્સ છે એની સાથે તો થઈ ચૂક્યું છે. એ કદાચ જમાનો એવો હતો, કદાચ એટલા વર્ષો પહેલાં હતા કે કોઈ આમાંના એ 15 વર્ષ પહેલાં નીકળ્યા હશે, કોઈ 25 પહેલાં, કોઈ 35 પહેલાં, પણ થયું તો બધા સાથે હોય. એ યાદ કરો, એ વિચારો. તો એ ચીજ વખતે તમારે શેની જરૂર છે? એ વખતે સૌથી વધારે જરૂર છે હૂંફની, સમજણની, એક રિલેટ કરવાની. એ આજે જ્યાં મિસ થાય છે ત્યાં કેટલા બધા ઠેકાણે કોરલ્સ જોવા મળે છે, કેટલા બધા ઠેકાણે કેટલાય યંગસ્ટર્સ. મારે કોઈ કામસર કે કોઈ એવા કોઈ આયોજનસર ક્યારે યંગસ્ટરને મળવાનું થાય ત્યારે એ વાતો આવે કે ભાઈ અમારા પેરેન્ટ્સને કંઈ કહેવા જઈએ, હજી જરાક વાત સ્ટાર્ટ થાય તો કે નહીં આ વાત ખોટી છે. જજમેન્ટ એ ઝેન ઝીને નથી ગમતા. જજમેન્ટલ ન થાવ. થશો તો નુકસાન ઝેન ઝીનું નહીં થાય, એ તો વહેતું પાણી છે, જ્યાં રોકશો તો બીજેથી રસ્તો નીકળી જશે. પણ જો તમે એ રસ્તાને પ્રવાહ આપશો કે સાથે તરશો તો એ દુનિયા ઉગડી જશે. અને તો પેરેન્ટ્સ કે પોતાનાથી વધારે સાચું ધ્યાન કે સાચું કેર કોણ લઈ શકશે? એટલે એ બધી વખતે ઘડીક એમને ઘર સલામત લાગે, ઘડીક એમને બહાર જવાનું મન થાય. શું કામ? કે ઘર છે ને એ રાહત છે, ઘર છે ને એ થાક ઉતારે છે, પણ બહાર દુનિયા છે. પાંખો જે ફફડાવવી છે એ ઘરમાં ન ફફડે, એ બહાર જ ફફડે. અને બહાર પાંખો ફફડાવે ત્યારે જોખમનો સામનો કરવો જ પડે. બહુ સરસ એક બુકમાં એ આપણે બધાને ખ્યાલ હોય એવો દાખલો છે કે એમના જ ઘરમાં એક ચકલીનો માળો હતો અને આ છોકરો નાનો હતો ત્યારે એક ચકલીનું બચ્ચું પડી ગયું. તો આના મધરે સાચવીને મૂક્યું, પણ 5મા 6થા દિવસે એ ઉડી ગયું, કારણ કે એ વખતે ઉડતા જ પડ્યું હતું. તો એ કે પણ એવું ન થાય કે જરા મોટું થાય ત્યાં સુધી રહીએ, તો એ કે ન રહી શકે દીકરા, કારણ કે એ નિયમ છે. આ નિયમ આપણને લાગુ પડે છે કે આપણે, અને એવા બની શકે કે પરાણે તમે કયો એ જ એજ્યુકેશન લઈએ, તમે કયો એ જ કામ કરે, તમે કયો જેમ જીવે, એ યુવાની ક્યારેક છે ને નિસ્તેજ બની જાય છે, એ મુરઝાઈ જાય છે. એના મનનું વિશ્વ ક્યારેક ખીલતું નથી. અને સરવાળે આપણે એના ઈશ્વર થઈને બેસવાની કોશિશ કરીએ છીએ. એ નથી સમજતા કે ઈશ્વર રે મોકલા, એ એને અલગ આઈડેન્ટિટી, અલગ જન્મ આપ્યો છે, તો કાંઈક એના પર્પઝ માટે મોકલો છે. અને એ પર્પઝ બીબાઢાળ ન હોઈ શકે. મહાત્મા ગાંધીને જો એમના ફાધરે પોતે દીવાન હતા ને દીવાન બનાવી દીધા હોત તો વિશ્વને મહાત્મા ગાંધી ન મળ્યા હોત. એ જે રસ્તે ગયા એમના કુટુંબનું કોઈ કલ્યાણ ન થયું, રાધર નુકસાન થયું, એમના સંતાનોનું ખુદનું નુકસાન થયું. પણ એ 6 જણાના નુકસાન સામે એમણે એ વખતે 6 કે 16 કે 60 કરોડ જે કાંઈ પણ હશે એનું જોયું. અને એ માણસની એ વિચારધારા વિશ્વમાં સૌથી વધારે ટ્રાન્સલેટ થયેલી આત્મકથા એ આપણા ભારતીયની, આપણા પોતાના મહાત્મા ગાંધીની છે. એ એક ગૌરવ છે. તો ક્યારે પણ કોઈ
પ્રવાહને કોઈ સમયને રોકી નથી શકતા. હજી તમે લોકો નહોતા આવ્યા તો અમારે વાત થતી હતી કે આજે કદાચ ઓછા લોકો થશે, ત્યારે એ જ વાત થતી હતી કે જેટલા લોકો હશે એ જ સત્ય છે. સત્ય ગાંધીજી ખુદ કહેતા કે આ મારું આજનું સત્ય છે, કાલનું મારું પણ બદલી શકે. જે સમય છે, જે ફ્લો થાય છે, જે આગળ જાય છે એ સત્ય છે. હા, સમજવાની શક્તિ, સારું ખરાબ લેવાની શક્તિ એ સંતાનોને આપો, એ સમજણ આપો, પણ એ માલિકી હક તમે ધરાવવા જશો તો આજે નહીં તો કાલે એ માલિકી હક તમારો તોડીને નીકળી જશે. બીજું ભણતર વિશે એક બહુ સરસ એક મજાનું છે કે એ કહે છે કે હું ભણ્યો, આટલા પર્સન્ટેજ મેં ધાર્યા હતા, ન આવ્યા. ત્યારે એના ફાધર એમ લખે છે કે એ ન આવ્યા, તને ખબર છે કે આટલા પર્સન્ટેજ આવે એમ હતા, મને અંદાજ હતો. પર્સન્ટેજની રેસમાં મેં તને નથી નાખ્યો, પણ તારી એબિલિટીથી તે ઓછું કર્યું. ઇટ મીન્સ કે તે એની બદલે બીજે ક્યાંક ધ્યાન આપ્યું, અને બીજે ધ્યાન આપ્યું એમાંથી તે કંઈ બીજું મેળવવું હોય તો વાંધો નથી. ત્યારે એનો સન લખે છે કે ના, એ વાત સાચી છે, મેં મેળવ્યું નથી પણ ગુમાવ્યું, અને પર્સન્ટેજ મને વધુ આવે તો એ મને ક્યાંક નોકરીમાં હેલ્પ કરે, મને આત્મવિશ્વાસ વધારે. ત્યારે આ લખે છે કે ભણતર બેટા ખાલી કેરિયર માટે નથી, ભણતર આત્મવિશ્વાસ અને આત્મસન્માન માટે છે. અને એ બંને માટે જરૂરી એટલા માટે છે કે તમે ક્યાંક જઈને ઊભા રહ્યો છો ત્યારે શિક્ષિત અને અશિક્ષિતનો ફરક આપણે ઘણે ઠેકાણે જોતા હોઈએ છીએ. અશિક્ષિત કોઈ ખરાબ માણસ નથી, એના સંજોગોએ એને રાખ્યો છે, એના કોઈ પણ, તો એ કોઈ ખરાબ વસ્તુ નથી. પણ ભણી શકે એવા સક્ષમ લોકો જ્યારે અશિક્ષિત રહે છે પોતાના એક જિદ્દથી, અને એ વખતે એ પોતાની જાતને, કુટુંબને અને સમાજને નુકસાન કરે છે. કારણ કે શિક્ષણ એ ફક્ત એક બુકમાં લખેલી ચીજો નથી, પણ એ 10 વર્ષ 15 વર્ષ તમને સમૂહ સાથે રહેવાનું, ઘડતર કરવાનું, દુનિયાદારી શીખવાનું પણ એટલું જ કામ કરે છે. આવી રીતના એક એવું લેટરમાં આવે છે કે હું તો થોડો અલઘારી છું. ત્યારે તુષાર શુક્લ સરસ કહે છે કે યુવાની અલઘારી હોવી જ જોઈએ, એના થોટ જરૂરી હોય ત્યાં આઉટ ઓફ ધ બોક્સ હોવા જ જોઈએ. પણ એ કે નાના નાના ડિફરન્સ જોજે કે ભાઈ બેપરવા, યુવાની બેપરવા હોય, પણ બેપરવામાં ખુદદારી આવે છે, જ્યારે બેદરકારીમાં બિનજવાબદારી આવે છે. બંનેનો ફરક બહુ નાનો છે, અને એ ફરક યુવાને સમજવો પડે કે બેપરવા કઈ અને એ જો બિનજવાબદાર વર્તે છે કે બેદરકારી કરે છે એ ખોટું છે. એટલે આ એક સરસ મને લાગ્યું. એવી જ રીતના એ જે ઘણા બધા પેરેન્ટ્સ, અમારે તો ફ્રેન્ડ્સ મળે ઘણી વખત ચર્ચા થતી હોય ત્યારે આ વાત આવે જ કે ભાઈ છોકરા છોકરીઓના રૂમ જેવા જેવા હોય છે, એ લોકો સરખા નથી રાખતા, અસ્તવ્યસ્ત રાખે છે, લેપટોપ ઉપર ધૂળ ચડેલી હોય છે, અને કોમન છે, હોય છે. એ વખતે તુષાર શુક્લ એને કહે છે કે વ્યસ્ત હોવાના કારણે અસ્તવ્યસ્ત હોવું એવું જરૂરી નથી. વ્યસ્ત બધા જ છે, પણ જો તમે મેક યોર બેડ, જે ઇંગ્લિશ બુક બહુ સરસ છે, એની જેમ વર્તશો તો એ એક ખાલી તમારી સફાઈ કે એક સરખું રાખવું એ તમારા ઓવરઓલ કેટલા નેચર ઉપર અસર કરશે ને ક્યાં પહોંચશે એની આખી મેટર છે. એ સરસ રીતે સમજાવે છે. એવી રીતના ટી શર્ટના લખાણોની વાત આવે છે. અત્યારે તો પાછું ઓછું દેખાય છે, વચ્ચે બહુ ચાલ્યું હતું 5, 7, 10 વર્ષ પહેલાં કે ટી શર્ટ ઉપર વિચિત્ર લખાણો. ત્યારે એમ કહે છે કે એ લખાણ તમે ખુદ સમજી લીધું છે, સમજીને પહેરો છો, ઠીક છે, તમારી મરજી છે. સમજ્યા વગર પહેરો છો, કોઈને આખા ગ્રુપને ફોલો કરવા પહેરો છો, તો તમારા કરતાં ઓલો ઘેટો સારો કે જે ઘેટો કોકને ફોલો કરીને રસ્તો ઓળંગી જાય છે, તમે તો વચ્ચે સલવાઈ જાઓ છો. એવી રીતના સપનાની વાત આવે છે. સપના એટલે કે એમ્બિશન્સની, કે ભાઈ એમ્બિશન્સ મારે શું જોવી જોઈએ, કે મારે આમ વિચાર છે. ત્યારે સરસ કહે છે કે તારી આંખ જે સપનાને ઉછેરી શકે, જે સપનાને પોષણ આપી શકે એવા સપના જોજે. કેપેબલ બનતો જાય એમ સપના બદલાવજે, પણ પહેલેથી એવા સપના નહીં જોતો
જેના કારણે ન ઉછેરી શક અને નિરાશાની ઘરતામાં એટલે કે આજના શબ્દોમાં ડિપ્રેશનમાં વયો જા અને તારું એક વેલ્યુએબલ સમય બરબાદ થઈ જાય સમજ આવતા, એવું નહીં કરતો. આવી રીતના એક બીજું છે કે દાદા એને એક વખત કહે છે, એક વખત એ દાદા પાસે બેઠો હોય છે ત્યારે કહે છે કે દાદા આવું તમે કરો એના કરતાં તો થોડીક લોન લઈ લો, આ વસ્તુ આવી જશે ઘરમાં, અથવા એમ કે આમ કરી નાખો તો આ થઈ જશે ઘરમાં. ત્યારે એના દાદા કહેતા કે તે મને પહેલાં લોન કીધી તો સમજાણું, પણ હું નોકરી કરતો એમાં તે એમ કીધું કે જરાક આવું કરી નાખ્યું હોત તો એ અપ્રમાણિકતા કહેવાય. ને અપ્રમાણિકતાના ડાઘ કરતાં હું થીગડું વધારે પસંદ કરું. ત્યારે એ એના પપ્પા સાથે દલીલ કરે છે કે પપ્પા 10 લોકો એમ કે ભાઈ 200 રૂપિયા આપીને આ કામ પતાવ્યું ફટાફટ, ને ઓલા મારે 4 દિવસ જાય તો 10 લોકો કરે તો 11મો કરો એમાં ખોટું શું? એટલે એમ કે ભાઈ પ્રેક્ટિકલ થવામાં શું વાંધો છે? એટલે એના ફાધર જ કહે છે એ કે જે વેલ્યુઝ તું બનાવીશ એ વેલ્યુ તારી સાથે ચાલશે. મારી વેલ્યુ ઉપર જીવ એમ નથી કહેતો, મારું કામ એટલું જ છે કે મારે તને સમજાવવાનું છે કે મારી નજરે શું ખરાબ છે શું સારું છે. શું કામ? મારી વેલ્યુઝના આધારે, મારા મોરલ્સના આધારે હું તને સમજાવી શકું. હું તારા ઉપર થોપવા નથી માગતો. કાલ જમાનો તારો છે, એના કોન્સિક્વન્સીસ પણ તારે શીખવાડવા પડશે. પછી એના ફળ મળે એ વખતે તારે એ ગિલ્ટ નહીં જોઈએ કે મને આવું શું કામ થયું. કારણ કે અપ્રમાણિકતા એ અપ્રમાણિકતા છે, પ્રમાણિકતા એ પ્રમાણિકતા છે. આવી રીતના એક બહુ સરસ એની અંદર કીધેલું છે કે પેરેન્ટ્સની ચિંતા ઘણી વખત સંતાનોને શંકા લાગતી હોય છે. તારી સાથે એવું ક્યારે થાય છે? મેટર સમજી? પેરેન્ટ્સ ચિંતા કરે, મમ્મી ચિંતા કરે કે તારે સ્કૂલેથી આવી જવાનું હતું કેમ મોડું થયું. તને એ ક્યારે એવું લાગે કે ડાઉટ કરે છે? ન લાગે. સરસ. એવું લાગે, બની શકે ક્યારેક. એ વખતે ટ્રાય કરવાની કે જેમ પેરેન્ટ્સ પોતાની જાતને તમારી જગ્યાએ રાખીને સમજવાની કોશિશ કરે એમ તમારે પણ તમારી જાતને પેરેન્ટ્સની જગ્યાએ રાખીને સમજવાની કોશિશ કરવાની. એ કરશો તો અત્યારે નહીં, કદાચ તમે બેને હજી 50 વર્ષ મોટા થઈ જશો તો એ ડિસ્ટન્સ નહીં આવે, મજા આવશે. પેરેન્ટ્સે પણ એ ધ્યાન રાખવું પડે ને અમે બને તો એમાંથી પાસ થયા છીએ એટલે આમાં તો લખેલું છે પણ સ્વઅનુભવે કહી શકું કે જ્યારે જાણકારી મેળવો સંતાનોની, કારણ સ્વાભાવિક છે મોટા થાય, ક્લાસીસમાં જતા હોય, કેમ્પ્સમાં જતા હોય, એજ્યુકેશનલ ટૂર થતી હોય, ફ્રેન્ડ સાથે જતા હોય, તો જાણકારી મેળવો એમાં ક્યાં અટકવું એ સમજી લેજો. નહીં અટકો ને સંતાનોને જો એ શંકા લાગશે તો સંતાનો મેટર છુપાવતા થઈ જાય છે અને એ છુપાવવાવાળી વસ્તુના ઘણી વખત પરિણામ હાનિકારક આવે છે. કારણ કે સંતાનો હજી એ વિઝનરી નથી, એમની પાસે અનુભવ નથી, એટલા માટે એમને સારા ખરાબની પોતાની નજરથી જેટલું દેખાય એટલી જ સમજ પડે છે, એનાથી વધારે નથી પડતી. પણ એઝ એ પેરેન્ટ આપણે અમુક ઠેકાણે અટકીએ કે જોખમનું ક્ષેત્ર જોઈ લ્યો, બાકી વાંધો નથી, તો કદાચ બંને વચ્ચેનો સુમેળ સંધાઈ જાય. મારો સન 12th પછી બોમ્બે ભણવા ગયો. સ્વાભાવિક છે, ફોનને આજે બધી સગવડો છે, વાતચીતો બધી શક્ય છે. અમે ટ્રાય એવી કરતા કે ભાઈ વિડીયો કોલ જરૂર હોય તો વીકમાં એક વખત કરવું. બધા અમને કહે કે શું વાંધો છે, રોજ મોઢું જોઈ લ્યો આ તે. મેં કીધું એને ફીલ જ નહીં થઈ દૂર ગયો છે. અમને એનું મોઢું નથી જોવા મળતું, એનું દુઃખ હોય એટલા માટે કે એક લાગણી હોય, પ્રેમ હોય, આટલા વર્ષો ભેગો ઉછરો છે, દરેકના ઘરમાં એવું હોય. પણ તમે એને ફીલ નહીં થવા દો તો એની થોટ પ્રોસેસને ડેવલપ નહીં થવા દો. આજે એણે ટ્રેન પકડી તો એક ટ્રેન મિસ થઈ ગઈ બોમ્બેની, તો બીજી ટ્રેનમાં ચડ્યો, તો એ એક્સપિરિયન્સ એને થવા દો. રોજ ન પૂછો 4-15 પકડી, તો એ કોઈ દિવસ 4-15 ન પકડવાથી શું થાય એને ખબર જ નહીં પડે. એક વખત કીધું તું, એક જ વખત બોમ્બે મૂક્યો ત્યારે કે ભાઈ ટ્રેનોની અંદર પિક પોકેટિંગ કે મોબાઈલ ઉપડી જાય તું ધ્યાન રાખજે. ભલે પપ્પા. દાદર સ્ટેશન એની પાસે 6 મહિના પછી બન્યું. દાદર સ્ટેશન બોમ્બેનું એવું સ્ટેશન છે જ્યાં એટલી ભીડ હોય રશ અવરમાં કે અનબિલિવેબલ. એનો
મોબાઈલ નીકળતો તો બેક પોકેટમાંથી, એ ડોકું ફેરવી શકે એ કન્ડિશનમાં નહોતો ને મોબાઈલ વયો ગયો. ઉતરી તરત એ ઘરે ગયો, ભાઈના ફોનમાંથી, કઝિનના ફોનમાંથી ફોન કર્યો કે આમ થયું છે, કાંઈ વાંધો નહીં, મારી ભૂલ થઈ ગઈ, કોઈ વાંધો નહીં, હવે શું કરીશ? એ કે હવે મને ખ્યાલ છે, તમે તો રસ્તો બતાવેલો, પણ મને ખ્યાલ આવ્યો કે ભાઈ બેકપેક હતું એની અંદર નાખી અને કોલ આવે તો હું ઇયરફોનથી ઉપાડી જ શકું છું, પણ હું ઓવર કોન્ફિડન્સમાં રહી ગયો. આ મોબાઈલની કિંમતના ભોગે બન્યું. પણ સંતાનોને અમે એ વખતે એટલું જ સમજાવ્યું કે કોઈ કિંમતનો ભોગ એ હજી બી ક્યારેક ભરપાઈ થશે, બીજી કોઈક એવી ભૂલનું તમને નુકસાન થશે, એ ભરપાઈ નહીં થાય. એટલે એવી રીતના અમારી જે કંઈ વસ્તુઓ અમે અનુભવો શેર કર્યા છે, સલાહ નથી, એને તમે વિચારજો, તમને બરાબર લાગે તો ઇમ્પ્લિમેન્ટ કરજો. તમારા 4 ફ્રેન્ડના અનુભવ લેજો, કોકનો મોબાઈલ ગયો નથી ગયો, શું કામ નથી ગયો, તો અમારા કહેવા કરતાં એ જલ્દી સમજશો. એટલે આ પેરન્ટની ચિંતા અને સંતાનોની શંકા, આ છે ને વર્ષોથી જનરેશન ગેપ રહ્યો છે. જ્યારે ટેકનોલોજી નહોતી ત્યારે પપ્પા કોકને મોકલતા, જરાક પાછળ જાજે તો, આજે હવે બીજી રીતે. પણ એની અંદર દરેક ચીજમાં બોર્ડરો જરૂરી બને છે ને બોર્ડરો એને પોતાનું નેચર ખીલવવાનો મોકો આપે છે. બાકી નથી ખીલતા અને બીબાઢાળ રહે છે એવાય યંગસ્ટર મારા ધ્યાનમાં છે, અને જેમને પોતાને એ જીવવાની મજા ઓછી આવતી હોય છે. આ વસ્તુ કહેતી વખતે મને એક દાખલો અત્યારનો યાદ આવે છે, લગભગ 5-7 વર્ષ પહેલાંનો. સ્કૂલનું મારે કંઈ નામ લેવાની જરૂર એટલે નથી કે એક જનરલ દાખલો છે, બધે થતો હોય છે, કે સ્કૂલની અંદર એક છોકરાએ કોમ્પ્યુટર રૂમમાં જઈને એક કોમ્પ્યુટરને મસ્તીમાં તોડી નાખ્યું. 9-10નો છોકરો હશે, ખ્યાલ નથી. સર ત્યાં કુદરતી પહોંચી ગયા, નહીં તો એ નીકળી જવાનો હતો ને એ વખતે કોઈ સીસીટીવી એમાં હતા નહીં. તો સરે એના ફેકલ્ટીએ કીધું કે આ તે શું કર્યું, અને સોરી કે, અને તારા પેરેન્ટને ફોન લગાડ્યો તો કે સોરી તો નહીં જ કહું, કિંમત થાય લઈ લેજો. તો કે તારા પપ્પાના નંબર આપ. એના પપ્પાના નંબર આપ્યા અને છોકરાએ વાત કરી કે પપ્પા અમને વાત કરવી છે. કે શું થયું બેટા? તો કે આમ થયું છે ને મને સરે આવું કીધું. તો એના પપ્પા સરને વૈઢા, તમે મારા છોકરાને ઊંચા અવાજે કેમ બોલ્યા? હવે આ છોકરો આગળ કોઈ બી રૂલ તોડશે, કોઈ બી કાયદા તોડશે તો જવાબદાર ઘરમાંથી જ નક્કી થયું ને, સ્કૂલમાંથી નક્કી ન થયું, ઘરમાંથી નક્કી થયું. આજે એ જગ્યાએ એના પેરેન્ટ્સે કે એના ફાધરે શું સ્ટેપ લેવું જોઈએ એ આપણા બધાના મનમાં ક્લિયર છે, પણ નથી લેતા. એ તોફાનો આજે આપણને નડે છે શેરીએ. તો જેમ તમે પુશ ન કરો, બધી જ ચીજો તમારી મનાવેલી ન કરો, એવી રીતના એમને ખોટા પ્રોત્સાહન પણ ન આપો, એવા ઉત્તેજન ન આપો જેને લીધે કોકને નુકસાન થાય છે. એ કદાચ તમારો પૈસો વાપરીને 1000ની બદલે 1500ના શૂઝ લે છે ને તમને પોસાય છે, તમારા સિદ્ધાંતથી વિરુદ્ધ છે પણ તમને પોસાય છે, તો એ તમારી ઇન્ટરનલ મેટર થઈ ગઈ, કોકને નુકસાન ન થયું. કોકને નુકસાન થાય એવી વસ્તુની અંદર પ્રોત્સાહન આપવાનો મતલબ જ એ થાય છે કે કાલે એ છોકરો સમાજને હાનિકારક કરશે, ક્યારેક તમારા ઘરને પણ કરશે. કારણ કે એ તો ક્યાં પહોંચે એ વસ્તુ પછી તો એક એના મગજમાં સેટ થઈ ગયું કે હું કાંઈ પણ કરીશ, મને ટેન્શન નથી. એટલે આની અંદર એક વાક્ય એમનું બહુ સરસ આવ્યું છે કે ખોટા રસ્તે જેટલા આગળ નીકળો. મેમ અહીંયા આવી જાઓ ને, અહીંયા છે. હા, ત્યાં બી જ્યાં બેસવું હોય ત્યાં. ખોટા રસ્તે જેટલા આગળ નીકળો એટલી પાછા ફરવામાં વાર લાગે છે. અને એ નિયમ તો બહુ સાચો છે કે રાજકોટથી અમદાવાદ જવાની બદલે આપણે ભૂલથી સુરેન્દ્રનગર વહી ગયા તો એ 40 કિલોમીટર ગયા, 40 પાછા ફરવા પડશે, 4 ગયા તો 4 પાછા ફરવા પડશે. આવી રીતના એક વખત એમનું એવું બને છે કે પહેલાં બાઇક અપાવવાની વાત હોય છે. બાઇક અપાવવાની વાતમાં એ લખે છે કે પપ્પા મારું કોલેજમાં પહેલું વર્ષ પૂરું થાય છે, મને લાઇસન્સ મળે એવી મારી હવે ઉંમર થઈ ગઈ છે, તો મને બાઇક અપાવો.
તમે નહીં અપાવો તો હું ખરાબ નહીં લગાડું, પણ અપાવશો તો મને ગમશે. આમની શરત એ હોય છે. અમદાવાદ હતા એટલે તો ત્યાં કમ્પલસરી છે, આપણે ત્યાં તો હજી ઘણી છૂટછાટ છે. અને હું એમ નથી કહેતો હું નથી પહેરતો, એટલે હું ગુનામાં છું. પણ હેલ્મેટનું એના ફાધરે કીધું કે હેલ્મેટ તું પહેરીશ તો અપાવીશ. તો પપ્પા કે હેલ્મેટ પહેરું તો મારા વાળ બગડી જાય. પપ્પા કે એ બધું બરાબર, પણ સલામતી એ કે તારા જ ફ્રેન્ડ પાસે આપણે 6 મહિના પહેલાં હોસ્પિટલે ગયા હતા અને પછી એક્સપાયર થઈ ગયો, અને એના આખા શરીરમાં એકે ઉજળો હતો તો કે ના નહોતો પપ્પા, એ તમારી વાત સાચી. અને એના મમ્મી પપ્પાની હાલત જોવાતી નહોતી. તમે 2 દિવસ એમના ઘરે જઈને સાંત્વના આપી, પણ એ લોસ તો એમને ભરાશે નહીં. તો કે દીકરા હેલ્મેટથી વાળ બગડે ને એ પોસાશે, જીવન બગડે ને એ નહીં પોસાય. ક્યારેક પોતાનાનું, ક્યારેક બીજાનું પણ. એટલે એ એક વસ્તુ થઈ. પછી એને બાઇક મળી ગયું. પછી એક વખત એવું થયું કે એ ઘણી વખત ફ્રેન્ડને મળવા જતો હોય. એક વખત એવું થયું કે નોર્મલી એ આવી જતો હોય કે ચલો 11 વાગે આવી ગયો. એક વખત એવું થયું કે 1 વાગી ગયો. મોબાઈલ કર્યો તો ઉપડે નહીં. બંને જણા ટેન્શનમાં. એના મમ્મી હનુમાન ચાલીસા બોલવા બેસી ગયા. આ કે હું સામો જાઉં પણ પછી ક્યાં જાઉં, મને ખબર નથી ક્યાં ગયો છે. એટલે આમ તેમ ધૂંધવાતા હતા. તે 1 વાગે આવ્યો એટલે આ વૈઢા, ફાધર વૈઢા. એટલે છોકરોને ખરાબ લાગ્યું અને એ જમ્યા વગર રૂમમાં વયો ગયો, સૂઈ ગયો. એટલે ફાધરે લેટર લખ્યો કે તું નથી આવ્યો અને અમે તને લડ્યા, અમદાવાદમાં લડ્યા કીએ વૈઢાને. એનો મતલબ અમને એટલી વધારે ચિંતા છે. જ્યાં અતિ સ્નેહ ત્યાં વધારે આકરું કહેવાય. આજે હક વગર હું આકરું ન કહી શકું. આ મારી દીકરી હોય તો હું કહી શકું, મારી દીકરી ન હોય તો એને આકરું ન કહી શકું. એટલે જ્યાં સ્નેહ છે ત્યાં જ આ વસ્તુ છે, જ્યાં ચિંતા છે, જ્યાં કેર છે ત્યાં આ વસ્તુ છે. તો એ તારે સમજવું જોઈએ દીકરા. અને તું નથી આવતો એનો મતલબ અમે એવું નથી વિચારતા કે તે કાંઈ ખોટું કર્યું છે, પણ જ્યાં વધારે સ્નેહ ત્યાં ઊંધા વિચાર પહેલાં આવે. એક દુનિયાનો નિયમ છે કે આપણને એમ થાય કાંઈ થયું નહીં હોય ને, તો એ કે તારે તારી પોઝિશન સમજવા સાથે અમારી પોઝિશન સમજવી પડશે. આજ તું કહીને ગયો હોત, આજ તે ફોન ઉપાડ્યો હોત તો તું ભલે ને સવારના આવ્યો હોત. બંને પક્ષે જવાબદારી છે. ક્યારેક તું 11 વાગે આવી ગયો ઘરે, તે ઘરે તાળું જોયું, તારી પાસે ચાવી નથી, તે ફોન લગાડ્યો ને અમે બંને ન ઉપાડ્યો, એ વખતે તારી કન્ડિશન શું થાય? આ જ કન્ડિશન અમારી થઈ. અને પછી બીજે દિવસે દીકરો લખે છે કે ના પપ્પા હવે મને સમજાય છે, મારે આટલું લાંબુ રોકાવાનું નહોતું, કોઈ કારણ કીધું છે, એ કારણસર થયું. અને પછી હું આવતો હતો ને પોકેટમાં હતું ને આ વાત ઓબ્વિયસલી 10 વર્ષ પહેલાંની છે, કદાચ વાઇબ્રેટ કે આટલું નહીં સારું હોય કે મને ખબર ન પડી એટલે મેં ફોન ન ઉપાડ્યો. પણ તમારી વાત સાચી છે, હું ક્યાંય બી જઈશ તો કહીને જઈશ. એ વખતે વાતચીતમાં એવું આવે છે કે ભાઈ તમારા ફ્રેન્ડ્સ કોણ છે એ પેરેન્ટ્સને જાણવાનો હક છે. હક એટલા માટે છે, બહુ સરસ વાપર્યું છે દાખલો, કે અમે અમારા અનુભવની નજરથી ખાલી જોવા માગીએ છીએ. તમને એક નવા જનરેશન, નવા લોકો મળે તમારી જનરેશનના, એટલે સ્વાભાવિકપણે દરેકની એક ખાસિયત ગમતી હોય, તમને જલ્દી આકર્ષણ થાય. પણ અમને અનુભવની નજરે ક્યારેક દેખાય કે આખા કેરીના કરંડિયામાં એકાદ સડેલી કેરી નથી. કારણ કે એક સડેલી કેરી 100 સારી કેરી એકને સુધારી નથી શકતી, પણ એક કેરી 100ને બગાડી શકે છે. કારણ કે દુનિયામાં ઓલવેઝ જોવા મળ્યું છે કે આપણે બધાને સારી ટેવ પાડવી હોય તેની પાછળ 50 જાતના મોટિવેશન જોશે, અને કંઈક નબળું કે રૂલ તોડવો હશે તો આપણને કાંઈ મોટિવેશન નહીં જોઈએ. ઓલવેઝ આ રહ્યું છે. ખરાબ રસ્તા બહુ સહેલા હોય છે અને સારા રસ્તા બહુ જ અઘરા હોય છે. એટલે એ વખતે એ છોકરો લખે છે કે ના વાત સાચી છે. અમુક ફ્રેન્ડ એવા છે જે મારે ટેમ્પરરી છે, જેને મારે વરસમાં 2-4 વખત મળવાનું હોય છે. કોઈ પ્રોજેક્ટ હોય, ક્યારેક કંઈક દાંડિયા રાસ હોય એના પૂરતા. પણ બાકીના છે એ બધાને હું મેળવીશ. એ લોકોને મળીને તમને કાંઈ મતલબ નહીં થાય ને એ લોકો મારા ઘરે આવશે નહીં, કારણ કે એટલી દોસ્તીમાં કોઈ આવતું નથી. પણ એ આખા સંવાદો બહુ જ સરસ આપ્યા છે. આવી રીતના ભણતરની વાત છે કે કુમળા છોડ વાળો તેમ વળે. એ ન્યાય ઘણી વખત સમજ્યા વગર
ઘણી વખત. એટલે એની અંદર કોઈ હેતુ નથી હોતો, પણ બધા કરતા હોય છે એ ન્યાય આપણે પણ ક્યારેક એમને પર્સન્ટેજના રેસના ઘોડા બનાવીએ છીએ. દરેક પોતાની કોઈક કેપેસિટી, પોતાની કોઈક ક્ષમતા, પોતાની કોઈક અલગતા લઈને આવ્યું છે, અને એ એકેડેમિક જ હોય એવું બિલકુલ જરૂરી નથી. મારા સનની વાત કરું તો મારા એજ્યુકેશન વખતે સાયન્સ મેથ્સ મારા દુશ્મનો હતા, અને મારી એજમાં આર્ટ્સમાં ખાલી છોકરીઓ જ હતી. એટલે મારા પેરેન્ટ્સે એમ કીધું કે આર્ટ્સમાં જવાય જ નહીં. પરાણે કોમર્સ લીધું, ધકેલ પંચા 150 કરીને બહાર નીકળ્યો, પણ આટલા વર્ષોમાં ભગવાનની દયાથી વાંધો નથી આવ્યો. જે કાંઈ સમજ કેળવાણી, જે કાંઈ બી કામ કર્યા એની અંદર એ ટિપિકલ ભણતર ઓછું કામ આવ્યું. યસ, ભણતર સાથેનું ભણતર, મારા શિક્ષકો, મારા સહભાગીઓ, મારો એ એક્સપિરિયન્સ એ ઘણું કામ આવ્યું. એટલે નો ડાઉટ સ્કિલ્ડ થવા ટિપિકલ ભણતર કામ આવે છે, પણ એ એક એજ પછી, ખાસ કરીને જ્યારે તમે 11th 12th કે કોલેજમાં હો એ વખતે તમારું ભણતર બરાબર ટુ ધ પોઈન્ટ હોય છે. અને મેમ તમે કયા સ્ટાન્ડર્ડના ભણાવો છો મને નથી ખબર, કદાચ મારી વાત સાચી છે ખોટી તમે કદાચ કહી શકશો કે અર્લી બધાની ક્ષમતા અલગ અલગ હોય તો એ દ્રષ્ટિએ એમને જોવા જોઈએ, એક સરખા રેસના ઘોડા ન બનાવવા જોઈએ. બરાબર ને? અને એની અંદર એવું પણ લખે છે કે દરેક છોકરાઓને બધા સ્પોર્ટ્સ આવડે કે બધી કળાઓ આવે એવું જરૂરી નથી હોતું. અને એ બાબત તો હું અત્યારે એટલે નહીં કહું કે તુષાર શુક્લને સાંભળજો, એમની અમુક બાબતો ખરેખર બહુ મજા આવી જશે. પેરેન્ટિંગ ઉપર એ માણસની જે સમજ એ ખરેખર આનંદ આવે. અહીં આવી જાઓ ને મેમ, એટલી સરસ મજાની હોય છે અને સાંભળવા જેવું હોય છે. સેમ વે એક બહુ એ લોકોની આખી મેટર સરસ હોય છે કે ઘરમાં બેસી અને નાનપણથી જે સમય પસાર કર્યા એ યાદગીરીઓ કોઈને પણ જીવનભર ભૂલાતી નથી. આજે કેવું છે, આપણે હું ફીલ કરું છું બધાનું વસ્તુ અલગ અલગ હોઈ શકે, પણ આપણા તહેવારો અલગ અલગ છે, પ્રાંતો અલગ અલગ છે. એમાં આપણે ખાસ કરીને ગુજરાતી પ્રજા જે બીજાના તહેવારો ફટાફટ અપનાવી લઈએ અને ઉજવે, પણ છેલ્લા 5-10 વર્ષમાં દેખાયેલો ફરક મને જે લાગ્યું છે એમાં તહેવારોના રંગની બદલે ડીજેના ગીત વધારે થતા જાય છે. ગણેશોત્સવ છે કે બીજું છે એ કોઈક વખત આપણે ભૂલી જશું, કોઈક વખત ડીજે ઉપરથી ખબર પડશે કે આ તહેવાર આવ્યો. એટલી હદે આપણે આપણી પરંપરા કે તહેવાર કે રિવાજોને છૂટા કરતા જઈએ છીએ. એક નાનકડો દાખલો કહીશ. હું રોટેરિયન છું. અમારી રોટરીની અંદર સ્ટુડન્ટ એક્સચેન્જ થાય. એ સ્ટુડન્ટ એક્સચેન્જમાં મારો સન ઇટલી ગયો હતો. 1 મહિનાનું હોય કાં 1 વર્ષનું હોય. અમે શોર્ટ ટર્મ લીધું તો એટલે 1 મહિનો ગયો હતો એના વેકેશનમાં. ત્યાં એ ઇટાલિયન ફેમિલી સાથે રહ્યો હતો. એ લોકો સાથે રહી એ કલ્ચર સમજે, એ લોકો 5-7 દિવસ ફરવા લઈ જાય તો એ જગ્યાના મહત્ત્વ સમજે. આવું એક અમારે એક સિસ્ટમ હોય છે. કોઈ નથી લઈ જઈ શકતું ફરવા તો કોઈ બાદ નથી, એવું કોઈ કમ્પલ્સન નથી, પણ જનરલી આવું થતું હોય. એ લોકોના ભાષા, એ લોકોના ખોરાક, એ લોકોના પહેરવેશ, એ લોકોના તહેવારો, એ લોકોની સિસ્ટમ સમજે. એ છોકરો જ્યાં ભણતો હોય એ સ્કૂલમાં પણ આ જાય. ઘણી વખત એવું બને કે ઇટાલિયન ભાષામાં હોય તો એ બેસે 4 કલાક, સ્કૂલની વિઝિટ કરે. એમના માટે સ્કૂલવાળાઓ 1-2 ક્લાસ એમના ફેકલ્ટીને કહીને ઇંગ્લિશની વ્યવસ્થાએ કરાવે. રાજકોટમાં જ્યારે એ સ્ટુડન્ટો આવે છે ત્યારે SNK એ વ્યવસ્થા કરે છે કે ટ્રાન્સલેટર કોઈ હોય તો એ બોલાવે છે અને એ એમને એ ફીલ કરાવે છે કે અહીંયાની એજ્યુકેશન સિસ્ટમ શું છે. એ વખતે તો એ પાછો આવ્યો, અમારી વાતચીત ઓછી થતી કારણ કે એ લોકો ટાઉનમાં રહેતા, એટલે કોક વખત તો કોક જ ઠેકાણે મોબાઈલ ટાવર મળતા. તો અમારે એ વખતે 2-3 દિવસે વાતચીત થતી. યસ, મેઇલ નાખી દેતો, સ્લો નેટના કારણે મેઇલ આવી જતો, તો એ 2 દિવસે મેઇલ લાગતો કે આ કર્યું. પછી એ લોકો ફ્લોરેન્સ અને 3-4 સિટી ફરવા ગયા, ત્યાં નેટ હતું, તમારે વાતચીત થતી અને
વોટ્સઅપ સાવ નવું જ હતું, તો ફોટો શેર થતા નો ઓલાના. સરસ લાગ્યું. આવ્યો પછી વાતચીત થઈ, પણ તો બી જે 24 કલાકનો અનુભવ લઈને આવે એ તમને અમુક ચીજો કહે એની અંદર આમ એસન્સ આવે, પણ હજી એમ થાય કે ના. પછી ઓગસ્ટમાં એ છોકરો આવ્યો સામી એક્સચેન્જમાં, એ લોકોને ત્યાં જુલાઈ ઓગસ્ટમાં વેકેશન હોય. મજા ત્યારે આવી કે વર્ષોથી આપણે નાના હોય, અત્યારે હવે સોશિયલ મીડિયા છે, પહેલાં તો હતું નહીં, તો યુરોપ અથવા વેસ્ટર્ન વર્લ્ડ વિશે આપણી બધી માન્યતાઓ આપણે સાંભળ્યું હોય કે વેસ્ટર્ન વર્લ્ડ એટલે લિમિટ બહારનું ને સાવ આમ જ ને સાવ તેમ જ ને છોકરાઓને તો 18 વર્ષે ઘરથી બહાર કાઢી મૂકે ને કોઈ એની અંદર ફેમિલી કલ્ચર નહીં ને આ તે ને એવું ઘણું સાંભળેલું હોય. નો ડાઉટ પછી તો વાંચીએ એટલે અમુક ચીજો ખ્યાલમાં આવે, પણ ડેપ્થ ન મળે. આ છોકરો ઘરમાં 30 દિવસ સાથે રહ્યો, અઠવાડિયું અમે એમાં રાજસ્થાન સાથે ફરવા ગયા. એ છોકરા સાથે રોજની કલાક 2 કલાક 3 કલાક વાતો કરીએ, એની અંદર એટલું અદ્ભુત જાણવા મળ્યું કે 27-28 કન્ટ્રીઝનું યુરોપ બનેલું છે. કદાચ આખા યુરોપનું ક્ષેત્રફળ ભારતથી થોડું વધારે હશે કાં ઓછું હશે, બહુ ઝાઝું નથી. એટલે બીજા શબ્દોમાં કહીએ તો આપણે જેમ પ્રાંતો છે એવી રીતના ત્યાં કદાચ કન્ટ્રીઓ છે. પણ મજાની વાત, દરેકનું કલ્ચર અલગ, અને આટલા વર્ષો પછી દરેકના પ્રિસાઇઝ કલ્ચર સાચવેલા, રીતિ રિવાજો, તહેવારો, પહેરવેશ એ વખતના એમના સાચવેલા, અને એને પેઢી દર પેઢી ડોક્યુમેન્ટ પણ થાય અને પાસ ઓન પણ થાય. પછી અમારે વાત નીકળી ફેમિલી કલ્ચરની કે ભાઈ અહીંયા તો સગવડ હોય તો છોકરા સાથે રહીએ. હવે ભણતર એવા થયા કે ભાઈ બહાર જવું પડે, અધરવાઇઝ તો સંયુક્ત કુટુંબ આ તે. તમારે તો એમ કે ભાઈ અમે વાંચ્યું છે કે ભાઈ 18 વર્ષે તું વયો જઈશ ને પછી તારે તારી રીતે ને મા બાપ સાથે ટચ નહીં, તો કે એવું નથી. અમારે એ કે કલ્ચરલ એવું છે કે અમે આખું ફેમિલી વર્ષોના વર્ષે, ખાલી મા બાપની આખું ફેમિલી. કેવી રીતના? તો કે મારા ફાધર છે ને એ સિંગલ છે અને મારા દાદા દાદી એક્સપાયર થઈ ગયા છે. અધરવાઇઝ એ પણ, અથવા હવે મારી મધરના સાઈડનું ફેમિલી, તે લોકો 4 ભાઈ બહેન છે, એમના છોકરા છોકરીઓ. દર મહિને એક રવિવાર અમારે મળવાનું કમ્પલસરી, ગમે ત્યાં હોઈએ, સિવાય કે કન્ટ્રીમાં નથી તો અલગ વસ્તુ થઈ. રવિવારના સવારથી રાત બધા ભેગા હોઈએ, જે ઘરે મળીએ એના બેકયાર્ડમાં ટેબલો ખડકાય, 2 ટાઈમનું જમવાનું અમે બધાએ સાથે બનાવીએ, સાથે ગીતો ગાઈએ, સાથે ગેમ રમીએ. અમારે વર્ષોના વર્ષથી આખા કુટુંબને કોઈ વ્યક્તિ ઓળખે નહીં તો દૂરની વાત રહી, પર્સનલી ન ઓળખીએ એવો એક વ્યક્તિ નથી, ને આ અમારી ટ્રેડિશન છે. ત્યારે નવાઈ એ લાગે કે આપણે અહીંયા સંયુક્ત કુટુંબ જે કહેવાય, ક્યારેક એવું બને છે કે નજીક હોવા છતાંય આપણા ટચ ઓછા થઈ ગયા છે. વેસ્ટર્ન કલ્ચર તો આપણે બહુ અણસમજથી અને બહુ જ બાલિષ્ઠાથી અપનાવ્યું, એવી ઘણી બધી બાબતો છે જે અત્યારે આ ટોકમાં નહીં, ક્યારેક બીજી વખત. પણ એ ચર્ચા કરતાં વાત એ છે કે સારું ક્યાંથી લેવું ને શું લેવું. આની અંદર એ લોકોએ જે વાત કરી, બધા તહેવારો એ કે નાનપણમાં સાથે ઉજવતા, એની વાતો બહુ સરસ છે. છોકરોએ બોલે છે કે એ યાદો છે ને ક્યારેય નથી જતી, ને એ કદાચ તમારા બધા સાથે મારા સહિત એ હશે કે નાનપણની એવી યાદો હશે જે ફેમિલી સાથે, કોઈ ધમાલ હશે, કોઈ મસ્તી હશે, કોઈ તહેવાર હશે, કોઈ નેટિવમાં જવાનું હશે, કોઈ પ્રવાસ થયા હશે, કાંઈ પણ હશે, એ યાદો જિંદગીમાં નહીં ભૂસાય. અને જે તમારું જોડાણ હોય ને એ યાદો સાથે જોડાયેલું હોય છે. ક્યારે બી તમે ઉપર છલા મળો છો કે એની અંદર જ્યારે અંદરની લાગણી નથી હોતી ને પ્રોસેસ હોય છે ને, એ એટલી રજિસ્ટ્રેશન નથી થતું. એટલે આની અંદર તહેવારોની આખી સરસ છે, એની સાથે પરંપરાઓ કેટલી જરૂરી છે કે તુષાર શુક્લ લખે છે કે પરંપરાઓના કારણે સાથે વિતાવેલા સમયની સુગંધ આવશે, વીતેલા સમયની સંગાથની યાદ અપાવશે, નવું ઉમેરાશે, જૂનું થોડું બદલાશે, સુધરશે, એનો મતલબ ચેન્જ થશે. પણ પરંપરા જલ્દી એટલે છે કે તેને જડતાથી નહીં સંવેદનશીલતાથી જાળવો, તો જ લાગણીના સંબંધો પેઢી દર પેઢી આગળ વધશે, નહીં તો એ તૂટી જશે. અને એવું આજે ઘણી વખત જોવામાં આવે છે કે ભાઈ મારો માસિયાઈ ભાઈ બેંગ્લોર રહે છે, પણ હું તો એની સાથે 15 વર્ષથી મારે વાતચીત કાંઈ સંબંધ નથી. અમારે કોઈ કારણ હોય એ કાંઈ કોઈ આપણે કોઈની ટીકા નથી કરતા, એક મેટર ઓફ ફેક્ટ વાત કરીએ છીએ
કે એ જ તમારો કઝિન, મતલબ લોહીનો સંબંધ. સંબંધો આપણને બે મળે છે, જન્મ સાથે મળે છે, લોહીના સંબંધો હોય છે. પછી જે આપણે ડેવલપ કરીએ છીએ એ આપણા મિત્રતાના હોય, સોશિયલ રિલેશનના હોય, કામકાજના હોય, કે છોકરાઓ સ્કૂલે જાય ને ત્યારે જે ગ્રુપ બને એના હોય. નોર્મલી આ બધા રસ્તા હોય છે, પણ એ ચોઈસ કરેલા હોય છે. આજે મેં આ ભાઈ સાથે મિત્રતા કરીને ભાઈને મારો સ્વભાવ ન ગમ્યો તો મારી સાથે લાંબી મિત્રતા ન રાખી, એમને ચોઈસ મળી ગઈ. પણ બ્લડ રિલેશનમાં ચોઈસ નથી હોતી. સારું નરસું બધું હોય છે, તમે ઓછું વધુ રાખો, પણ કટ કરી નાખો કે છોડી નાખો એ છૂટેલું જોડાતું નથી. હશે તો ક્યાંક ઉગશે. મિત્રો માટે એટલું સરસ એક લખ્યું છે કે તમારા સારા કે ખરાબ સમય અને સંજોગ એ સાબિત કરશે કે મિત્ર કેવા છે, અને એ મિત્રોને જાળવવા કે નહીં તમને સમજ પડશે. કારણ કે બધું સારું હશે ત્યારે તો બધું સારું જ લાગવાનું. સંજોગો વસાત જે પરખાય તો મિત્રોને એટલે પરખો કારણ કે મિત્રોનું ઇન્ફ્લુઅન્સ યંગસ્ટર્સમાં સૌથી જાજુ હોય છે. જો તમે પારખીને કરશો તો તમારા ગ્રોથ, તમારો સરસ રસ્તો ખુલશે. નહીં તો નુકસાન જે થશે એ બહુ મોટા હશે. પછી તો એક ચેપ્ટરની અંદર પેરેન્ટ્સ જતા હોય છે બાઇક ઉપર ને સામે છોકરો, પાછળ એક છોકરી બેઠી હોય છે ને બાઇક ઉપર સામસામા ક્રોસ થાય છે, અને મસ્ત મજાના લેટર છે કે ફાધર કહે છે કે ભાઈ કાંઈ હોય તો કહેજે, અને એ કહે છે કે ના પપ્પાજી એવું કાંઈ નથી, મિત્ર છે. અને એ સમજી શકાય એવી બાબત છે કે રિલેશનશીપ, પણ એની અંદર બહુ આગળ વાત નથી, પણ ટોન ને બધું સરસ છે. એક 5 મિનિટ હું જો 2 લેટર વાંચી લઉં, તમને વાંધો ન હોય તો, વાંચવા જેવા છે એટલા માટે, પછી હું મારું પૂરું કરીશ. એ લખે છે, ડેડી, તમારી સાથેની આ બધી વાતો મારા માટે બહુ કામની સાબિત થાય છે. ક્યારેક હું આનંદમાં હોઉં, ક્યારેક ઉદાસ હોઉં, ક્યારેક નિરાશ હોઉં, ક્યારેક ગુસ્સે પણ હોઉં. મનમાં ચાલતા જાત જાતના વિચારો હું તમારી આગળ સંતાડતો નથી. તમારી કોઈ વાત સાથે સંમત ન થતો એવું હોય, તમારી કોઈ સલાહ સામે મારો અણગમો પણ હોય, કોઈક વાર હું સાચો પણ હોઉં, પણ તમારી વાતોમાંથી કેટલીક વાતો એવી પણ હોય છે જેમાં હું સમય જતાં સંમત થાઉં છું. મારી વસ્ત્રોની પસંદગી, મારી વાહનની પસંદગી, મારી સૂવા ઉઠવા જમવાની ટેવ, મારા મિત્રો, મારું ભણતર, કેટલીક વાતો મને સમય વીતે સમજાય છે, સમય ગયા પછી સમજાય છે. આપણી વચ્ચેનું 2 પેઢીનું અંતર આપણને આડું નથી આવ્યું, કારણ કે તમે પણ મારી વાતને ખુલ્લે આમ વિચારો છો. ક્યારેક તમે આદેશની ભાષામાં પણ વાત કરો છો, પણ એ એવા કિસ્સા હોય છે જેમાં તાત્કાલિક અસરથી નિર્ણય લેવાનો હોય છે. આવા સમયે ચર્ચા કે દલીલોને અવકાશ નથી હોતો, એટલા માટે તમે સીધો ઓર્ડર આપો છો. એ વખતે મને નથી ગમતું, પણ ક્યારેક મને એમાં સોમાન ગમાયા જેવું લાગે છે, ક્યારેક એમાં મને તમારી લાગણી અને સમજણના અપમાન જેવું લાગે છે. તમારી વાત ન માનવા મારું મન બળવો પણ પોકારે છે, પણ નહીં, એક ક્ષણને વીતવા દઉં છું અને તમારી વાત સાથે અસંમત હોઉં છતાં એને અંગેના તમારા આદેશને માની લઉં છું, અને એ મેં જોયું છે કે એનાથી મને નુકસાન નહીં, ફાયદો થાય છે. લેટર થોડો લાંબો છે, પણ જસ્ટ મારે થોડુંક એટલા માટે કહું છું, બીજું છે સરસ. એ લખે છે કે દીકરા, હું પણ એમ કે તારી વાતમાં સંમત છું ને, તારા કે ખજાનો આપણો છે એટલે સમૃદ્ધિ આપણી સહિયારી છે. ખજાનો શેનો? આપણા બેની દોસ્તીનો, આપણા બેની સમજણનો. તું મને સમજ્યો છે તો હું આ વાતો દ્વારા તને સમજવા મથ્યો છું. આ વાતચીતના બ્રિજથી આપણે 2 અંતર વચ્ચેનું અંતર ઓછું કરતા રહીએ છીએ. જનરેશન ગેપ એ ઉંમર સહજ હોઈ શકે, તારી ઉંમર હું પાછી ન લાવી શકું. ધોળા વાળને કલર કરી કાળા કરવાનું એટલે જ હું પસંદ નથી કરતો, અને તારા ફ્રેન્ડ્સના પપ્પાઓમાં મારા જ વાળ સફેદ છે એની તને નવાઈ લાગતી હતી, પણ હવે તને મારા સફેદ વાળ ગમી ગયા છે. તારી ઉંમર ને મારી ઉંમર વચ્ચેનો ફરક છે એ મને ગમે છે. મોટા થવાનો મને અણગમો નથી, વૃદ્ધ થવાનો ભય નથી. વૃદ્ધ થઈએ તેમ સમૃદ્ધ થઈએ છીએ, અને આ સમૃદ્ધિ અનુભવની છે, પરિપક્વતાની છે, લાગણીની લીલીછેમ નાજુક વેલ હવે પુષ્ટ બની છે. એટલે હવે એને પવનની લહેર સાથે ડોલે છે, પણ ઉખડી જવાની બીક નથી. હા, હું ઈચ્છા થાય ત્યારે તારી ઉંમરનો થઈ જાઉં છું, અને વળી પાછો વડીલની ભૂમિકામાં આવીને હુકમો છોડું છું. એવું કરું તો તને ન ગમે,
પણ આપણે મિત્રો છીએ, પણ વયમાં હું મોટો છું, પિતા છું, એટલે જરૂર પડે આદેશ આપવું એ જરૂરી હોય છે અને એમાં તારું હિત હોય છે. સરસ ભાષામાં અમુક ચીજો લખેલી છે. આ બુક છે ને એ અવેલેબલ નથી. મેં એક બે ઠેકાણે તપાસ કરી, કદાચ હશે તો ખબર નથી, પણ ક્યારેય કાંઈ મેં બીજી બુક તપાસ એટલે કરી કે મારે લાઇબ્રેરીને આપવી હતી, પણ હજી પણ હું ટ્રાય કરીશ. અને બીજી એ ટ્રાય કરીશ મેમ કે હું બનશે ને તો આને સ્કેન કરી પ્રિન્ટરમાં પ્રિન્ટ કરીને એક બુક બનાવીને અહીંયા આપીશ, એટલા માટે કે વધારે લોકો વાંચશે તો મજા આવશે. આ એક પ્રયાસ હતો, પણ એવું લાગે કે બધા જ્યારે ઈચ્છા હોય, લાઇક માઇન્ડેડ હોઈએ અને ક્યારેક ઈચ્છા થાય તો આની પછી આગળ વધતો પ્રદેશ એ જનરેશન ગેપ છે, જે ખાલી પિતા પુત્ર, માતા પુત્રી કે એ નહીં, પતિ પત્ની, ભાઈ બહેન, દાદા પૌત્ર, એટલે કે સમ એજ કે વિષમ એજમાં પણ અનુભવતા હોઈએ છીએ. એવું ક્યારેક ડિસ્કસ કરવું હોય, કારણ કે એમાં હું વક્તા એટલે સાચો ને તમે શ્રોતા સાંભળો એમ નથી, બધા સરખા છીએ ને બધાના થોટ. આવું ક્યારેક કરવું હશે ને મેમની રજા હશે તો કહેજો, તો એવું ગોઠવશું એક વખત. બાકી આજનું મારું પૂરું કરું છું. આભાર.